પણ તું તારું કલ્યાણ સમય શોધી કાઢે. તો આપણું કલ્યાણ સમય છે. તો આ જીવન જોઈએ આપણે, આ જીવન જોઈએ તો જીવનમાં આપણું પોતાપણ તો જ્ઞાનરૂપ છે, દેહરૂપ નથી. આ જીવન છે ને જીવનું કહેવાય. અંદર હું છે ને હું એ ઈચ્છા પણ વર્તે છે. આપણું હું ઈચ્છા પ્રમાણે વર્તે છે. આપણી ઈચ્છાઓ કામ કરી છે કે નહીં? જે ઈચ્છા હોય એ વર્તીએ કે બહાર ફરવા જવું છે, આ કરવું છે, આ રોષે કરે છે, આ નથી કરવી, આ વ્યવહાર કરવો છે, નથી કરવો, ઈચ્છા આપણે કરી છે ને. તો ઈચ્છા અને કરનાર હું એટલે અહમ કહેવાય. સંસ્કૃતમાં એને અહમ કહેવાય, ગુજરાતી હું કહેવાય. તો ઈચ્છા પણ હું કામ કરે છે. આ જીવ ભાવ કહેવાય. જીવો છે ને જેમ કરીને એટલે ભાઈ જીવવા માટે થાય છે ને, જે થાય જીવવા માટે, ખાવું પીવું સુખ સગવડ જીવવા માટે ને, ભોગવવા માટે ને. જે કંઈ કરો છે ભોગવવા માટે. તો જીવને ભોગવવાનું હોય. તો જ્ઞાન શું કહે છે? આપણે સત્સંગ કરે શું કરી છે કે તમારું પોતે આપણે કેવું છે, આ જીવ ભાવને જાણવાનું કે આ જીવ એને જીવવા માટે કરે છે. એ જીવ છે, તમે નથી. તો એ ખબર ક્યારે પડે આપણને પોતાને? તો એનું બંધારણ જોવું પડે. આ શરીર છે ને એ 26 તત્વો બનેલું છે. 24 તત્વો પ્રકૃતિના આપણે રોજ વાતો કરીએ છીએ. કાલે વાત કરી હતી. 5 ભૂતનું શરીર કહેવાય. 5 ભૂતનું કહેવાય ને. મળી જાય એટલે 5 ભૂત 5 ભૂત મળી જાય. પૃથ્વીમાં રખ્યા મળી જાય. અગ્નિમાં અગ્નિ જતો રહે, વાયુ જતો રહે, સૌ ઠેકાણે જતું રહે. તો 5 ભૂતનું શરીર કહેવાય. બરાબર. પછી હાથ ન પગ ઇન્દ્રિયો કહેવાય. કર્મેન્દ્રિયો કરે, હાથથી કામ થાય, જેથી ક્રિયા થાય એ કર્મેન્દ્રિયો ઇન્દ્રિયો કહેવાય. હાથે ઇન્દ્રિય કરે, પગે ઇન્દ્રિય કહેવાય. પછી અનુભવાય, આંખથી દેખાય, જીભથી સ્વાદ આવે, એ જ્ઞાનેન્દ્રિયો કહેવાય. તો શરીર ગાત ગોઠવેલી જ છે. એના દ્વારા આ જીવન જીવાય. બરાબર. તો 20 તત્વ આ થયા કે 5 ભૂતનું શરીર, 5 વિષય, કર્મેન્દ્રિયો જ્ઞાનેન્દ્રિયો. આંખથી જોવાય એટલે તમને ગમે કે ના ગમે એવું થયું ને, એ જ્ઞાન થયું. પછી હાથથી ક્રિયા થાય, આંખથી ક્રિયા ના થાય, પગથી ક્રિયા થાય. બરાબર. એમાં શિસ્ત મુદ્દા એ વાત કરી. અને સ્વાદ બોલવાનું થાય એવો એ કર્મેન્દ્રિય કહેવાય. બોલીએ, વાણે બોલીએ. જ્ઞાનેન્દ્રિય કોને કહેવાય? આંખથી જણાય, નાકથી સૂંઘાય, કાનથી સંભળાય, જીભથી સ્વાદ આવે અને ચોમડીથી ખબર પડે, અનુભવ થાય, એને જ્ઞાનેન્દ્રિય કહેવાય. તો આના દ્વારા જીવાય છે. આ બધા ભેગા થઈ કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો, શરીર અને વિષય. પછી એમાં મન બુદ્ધિ ભળે. એ વિચાર કરે. આ વિચાર ના કરે, આ ક્રિયા કરે. આ શરીરના તત્વો ક્રિયા કરે, પેલા વિચાર કરે. એને સૂક્ષ્મ શરીર કહેવાય. તો શરીરના 3 ભાગ પાડ્યા જાણવા માટે કે સ્થૂળ શરીર છે જે ક્રિયા કરનાર કરે છે, વિચારી એકલું નથી. તો આપણે જે વિચારીએ છીએ એનાથી ક્રિયા થાય. તો ક્રિયા કરનાર વિચારનાર કોણ છે? અંતઃકરણ. અંતઃકરણ કરણ એટલે સાધન. અંત એટલે અંદરના, દેખાતા નહીં એવા. દેખાતા નથી અને ક્રિયા થાય છે એટલે સૂક્ષ્મ કહેવાય. બરાબર. સૂક્ષ્મ કહેવાય. પણ આ શરીર, આ બીજું શરીર, આ દેખાય એવું આપણું ના દેખાય એવું. મન બુદ્ધિથી વિચાર કરીએ આપણે, એ દેખાય નહીં. આ શરીર દેખાય. આંખ દેખાય, કાન દેખાય, હાથ પગ દેખાય, એવું દેખાય નહીં. એના વિચાર પણ શરીર કામ કરે. ખ્યાલ આવે ને? અંદરના મન બુદ્ધિના વિચાર વડે આ શરીર કામ કરે. જીવવામાં ભેગું થઈ જાય અને સમજો તો નોખું સમજાય કે આના દ્વારા આ થાય. બરાબર. તો મન સંકલ્પ આપણે કંઈ જોતા હોય કે આપણે જોઈએ, પણ હેતુ કંઈ ના હોય, જોયું પ્રત્યે પાછી વળી જાય. પછી અનુસંધાન ના પાછળ જોયું. પણ જે જોયા પછી એની અંદર આખું ચોખ્ખું થઈ જાય. શું જોયું, શું સમજ્યા, એ છે બુદ્ધિ કહેવાય. એટલે બુદ્ધિ જગતનો વ્યવહાર થાય. જગતનો વ્યવહાર બુદ્ધિ જ થાય કે કના કંઈક શું લેવું, શું દેવું, શું લાવવું, શું ના લાવવું, શું વિકાસ કરવો, કેમ કરવો, એ બધું બુદ્ધિ જ થાય.
પછી ચિત્તથી લાગણીઓ થાય, ચિત્તમાં લાગણીઓ થાય, મમત્વ થાય, લાગણીઓ થાય, રાગ દ્વેષ થાય, દ્વેષ થાય, પછી મોહ થાય. હવે ચિત્તમાં પડ્યું હોય એ સાધન એવું છે. તમે બધા નોખા નોખા સાધન ગોઠવ્યા અંદર કામ કરવા માટે, બરાબર. પછી આ તો છે પણ ચલાવનાર કોણ? આ સાધનો છે પણ સાધન ચલાવનાર કોણ? તો કે ઈચ્છા અને અહમ બે છે. ઈચ્છા કેમ માગે છે, અહમ એ કામ કરે છે. આ સાધનો વડે જીવાય. આ અંતઃકરણના સાધનો વડે વિચારાય છે અને એ વિચારથી દેહથી ક્રિયા થાય. આખું સર્કલ આમ ચાલે. તો અનુભવી શું કહે છે કે આ ત્રણ દેહ અહમના વાસના એ કારણ કહેવાય, ઈચ્છાઓ, અને હું એ કારણ તત્વ છે. એના વડે જીવાય. શરીરથી ક્રિયા થાય અને ભોગવે હું. સુખ ભોગવે ને, સુખ કે દુઃખ, માન અપમાન. કોઈ આપણને માન આપ સારું લાગે અને કોઈ આપણને અભાવ લાગે તો ના સારું લાગે. એ કારણમાં પડ્યું છે. અને એ અંતઃકરણ દ્વારા રાગ દ્વેષ કરે કે ભાઈ તમને બોલાય, મને બોલાયો નહીં, હું આટલી વાતો કરું, મારું તો મન હચવાનું જ નહીં. એ તત્વમાં હોય બધું. તો જ્ઞાનીઓ શું કહે છે કે આ 24 તત્વોથી જીવન ચાલે છે. તમે કોણ? આ તો બધા તત્વો કામ કરે. તો બધા તો છે જ. હાથ પગ છે, વિષયો છે, ઇન્દ્રિયો છે, એ તો કામ કરે જ છે. તો મન બુદ્ધિ છે એ કામ કરે છે. તો તમે કોણ છો? બરાબર. હું કરે છે. હું પણ બતાવે છે આપણે. હું કહે છે ને એ અહમ છે. ઈચ્છાથી હું કામ કરે છે. તો તમે કોણ છો? આ જે હોદે છે તો બધાને ઓળખ્યા, જોયા. આ 24 તત્વો નોખા જોયા ને, એ શેના આપણે જોયા? જાણપણાથી જોયા, જ્ઞાનથી જોયા, ઓળખ્યા. અને હાથ કહેવાય, અને પગ કહેવાય, આંખો કહેવાય, એ જાણ્યું ને. એ શું કામ કરે છે જોયું. તો એ જાણપણાનું જ્ઞાન અને તત્વનો ઓળખો છો. તો બધા તત્વો ઓળખ્યા. તો તમે કોણ છો? તો જોનાર જુદો કહેવાય ને. તો જે જોનાર જુદો સમજે છે એ આ ક્રિયામાં ભળતો નથી. એ જુદો છે જોનારો, કે હું જોનાર છું અને આ બધા તત્વો કામ કરે છે. આ કામ કરે છે એને જીવ કહેવાય છે. જોનારને આત્મા કહેવાય. આત્માને પોતે જ, એ પોતે જ જોયું કે આ 24 તત્વો કામ કરે છે. તો આ તત્વો જે ક્રિયા કરે છે, કરતા પડે, ભોગતા પડે, વિષય ભોગવે, ત્યાગ કરે, રાગ કરે, મમત્વ કરે, લાગણી કરે, ધંધો કરે, સંસારનો વિકાસ કરે, પ્લેન બનાવે, ઉડાડે, એ કરતા ભોગતા છે, ભોગવા માટે કરે છે. તો એને જાણનાર જુદો છે. આ જુદા પણ ભાન થાય તો આ કરતા ભોગતા મટી જાય. આ કરતા ભોગતા રહે તો અનેક સ્વાદ ઉભા રહે. એ સ્વાદ ભોગવા માટે જન્મ મરણ થાય. આ સ્વાદ ભોગવવા માટે જન્મ મરણ થાય. તો કોઈ સ્વાદ જ ના હોય તો ના થાય. તો આ પોતા પણ શોધવા માટે આ વાત છે, સત્સંગ થાય કે આ શરીરમાં જીવીએ છીએ પણ પોતે કોણ છે ભાઈ? એને આત્મજ્ઞાન કહેવાય. આત્મા એટલે પોતે. પોતે કોણ છો 26 તત્વમાં? હવે આત્મા પરમાત્મા છે અંદર જ, બહાર જઈ નથી. આ જીવનાર તત્વ પેલા બે નોખા. આનું પરિવર્તન થાય. પરિવર્તન એટલે જન્મ્યા ત્યારે કેવડા હતા, અત્યારે કેવડા થઈ ગયા. એ બુદ્ધિ કેવી હતી, અત્યારે કેવી થઈ ગઈ. રૂપ રંગ બધું બદલાઈ ગયું, વિષયો બદલી જાય, લાગણીઓ બદલી જાય. ફેરફાર છે. તો આ જીવન ફેરફાર વાળું છે. એ જન્મ્યું, કિશોરાવસ્થા, બાળપણ, બરાબર, પછી યુવાની આવી, પ્રૌઢાવસ્થા આવી, ગડપણ આવ્યું, મરી ગયા. પરિવર્તન. તો જોયું છે કે આ જીવન તો પરિવર્તન વાળું છે. તો જે પરિવર્તન થતું નહીં એ કોણ છે? તો જોનારો. આ પરિવર્તનને જાણનારો, જોનારો છે એ જ જુદો છે. એનું પરિવર્તન થતું નથી, એનો નાશ થતો નથી. જન્મ નહીં થયો, નાશ થતો નથી. એ તો કાયમી છે. તો જેને આ તત્વને ભાન થયું છે એને આત્મ તત્વ જાણ્યો કહેવાય. જીવનાર તત્વ તો નાશ થવાનું છે, ક્ષીણ થતું જાય. બરાબર. એ ક્ષીણ થવું એ પ્રકૃતિનો સ્વભાવ છે. ઝાડ ઉગે તો પેલો છોડ કુમળો મોટો થતો જાય, પછી ઘટ થતો જાય, પછી રમે, એમાં સત્વ હોય તો જીવે, પછી ફૂંકાઈ જાય.
આ પરિવર્તનનો સમાવેશ આ પ્રકૃતિ તત્વનો. તો આ પ્રકૃતિ તત્વ જન્મે છે, જીવે છે, મરી જાય છે, નાશ થાય છે. તો આમાં તે બહાર નીકળી જવો, આ જ્ઞાન છે. કેવું? આ પરિવર્તનમાંથી ઓળખી જવો કે આ જે દેખાય છે એ પરિવર્તન થવાનું છે, બરાબર, એનો નાશ થવાનો છે. હવે શરીર છે એમાં હું રહીએ, આપણે હું પણ રાખીએ તો શરીર નાશ પામવાનું છે કે નહીં? મરી જવાનું છે કે નહીં? મરી જવા ગમે ત્યારે, ગમે તે કારણે ઉંમર થઈ, હું 200 વર્ષ જીવશો પણ છેવટે મરવાનું ને, તો શરીરમાં અસર પડી જશો. શરીરમાં નીકળી જાતો મોત કશું ના કરે. ખ્યાલ આવ્યો? ધરતીકંપ થવાનો છે તો તમે ઉભારો, તો નાશ પામનારો છે એમાં તમે રોકાવો. તો કઈ સમયે શું થાય ખબર નથી. ઘણા દેવ દર્શન થતા હોય, જતા હોય, ઘણા યાત્રા કરતા હોય, અકસ્માત થાય છે તો મરવા મળી ગયા છે અને ખબર નથી કેટલું જીવશે. ખ્યાલ આવ્યો? ધરતીકંપ થવાનો છે તો તમે ઉભારો, તો નાશ પામનારો છે એમાં તમે રોકાવો. તો કઈ સમયે શું થાય ખબર નથી. ઘણા દેવ દર્શન થતા હોય, જતા હોય, ઘણા યાત્રા કરતા હોય, અકસ્માત થાય છે તો મરવા મળી ગયા છે અને ખબર નથી કેટલું જીવશે. ભાઈ અઘરું કઈ નથી, સમજવાનું ચોખ્ખું કરો એટલે સમજી જાય. બહુ સારું છે. મોહનું રૂપ તો હાવ આટલું ચોખ્ખું સમજો ને ખાલી ધ્યાન દઈ તો જન્મ મરણ મટી જાય. જેટલું આયુષ છે 5 વર્ષ હોય, 50 વર્ષ કે 25 વર્ષ હોય, એના કર્મ પ્રમાણે ચાલે છે. હવે તમારું કઈ ચાલતું નથી. સાચી વાત? બરાબર. હવે જીવન જીવાય છે પણ તમારે જીવવાનું કાંઈ જીવન મારું નથી તો તમે નોખા થઈ જાય. અને જીવન તમારું પોતાનું સ્વીકારો તો લાભ તમને લાગે, સુખ લાગે, પણ ઘડીક જીવન પત્યા પછી તમારો નાશ થઈ જવાનો નક્કી વાત છે. જે ઉત્પન્ન થયું, જન્મ્યું, જીવી જાય, મરી જાય. જન્મ, જીવન, મરણ તો નક્કી જ છે. તો આમાં રહેશો તો જન્મ્યા કેવો કે હું જન્મ્યો હતો, પછી જીવો છો પછી નાશ થવાનો. પણ આમાં ના રહો તો અને જોનાર હોય તો નાશ થાય. તો આપણા અનુભવે કીધું તમે જોનાર છો, જીવનાર નથી. આ સમજો તો પરિવર્તન બહાર નીકળી જાય. તો જોનાર છો, જીવનાર નથી. તો આપણે વાતો સાંભળીને આટલું જ કરવાનું છે કે જીવવાનું બંધ નહીં કરવાનું. જીવનાર તો જીવશે જ, તમારે નહીં જીવવું તો જીવવું પડશે. જે કરેલું છે એ આગળ આવવાનું જ છે. જે પુણ્ય કર્યું છે એ પુણ્ય ભોગવવા આવવાનું છે. નહીં લેવો હોય તો ઉપરથી આવશે. ખરી ખરી છાપરામાંથી પૈસા પડશે. આવવાના છે તો જવાના છે તો હા બાદ ફેરી બેસો જતા રહે. એટલે સુખ અને દુઃખ તમારું કરેલું નહીં આવે, એની મેળે જ આવશે. જીવે જે કર્મ કર્યું છે એ પણ આવે. પણ આમાં જીવનારને જીવ ઓળખો, તમે નીકળી જાઓ. આ જ્ઞાન છે આપણું. ખ્યાલ આવે બેન? જીવનાર જીવ છે, તમે નથી. પોતા આપણું ના રાખવું. જીવનારને ઓળખો કે જીવ કેવો રખવો છે, કેવો શોક કરે છે, કેવું દુઃખ કરે, સુખ કરે છે. એ કોઈ રાગ દ્વેષ કરે, મારું તારું કરે, પણ જીવ તમે નહીં. એમાં રહેશો તો બની જવા છે. તો બીજો જન્મ થાય તો જન્મ મટે નહીં. તો જેમ ઝાડમાંથી બીજ થાય છે એમાં જીવન બીજું જીવ થાય. ઈચ્છાથી જીવે, અનેક ઈચ્છાઓથી જીવીએ, આમ કરીએ, આમ કરીએ, આમ કરીએ, આમ કરીએ, તો એનો તો અંત નથી ઈચ્છાઓનો તો. બરાબર? એનો કેટલા રૂપિયા બધી પૈસા કમાવો. આપણા કોકાવાળા ભાઈ દાસમામાં કહેવાય ને, દાસભાઈ કહેવાય કોકાવાળા, લોહાર હતા. હવે છોકરા નામ નટુ. મને કેવું રોજનો 1 લાખ રૂપિયા જુદા મૂકું છું, રોજના 1 લાખ રૂપિયા જુદા મૂકું છું તો કેટલા રૂપિયા કમાણા કહેવાય? ધરો જાણ થાય તો ધરો થતો નહીં. તો આનો અંત નથી, સગવડનો અંત નથી. ખ્યાલ આવ્યો? આપણે આટલું સગવડ છે તો ભાઈ મોટું કરું કાર નહીં, બીજા મકાન રાખો, કાં તો વેચી દેવો, મારે બીજું બનાવો, તો થાય ને. એટલે આનો અંત નથી.
તો ડાયા માણસ શું કીધું કે સંતોષમાં સુખ છે. તમારું જ્ઞાન ના હોય પણ જે છે એ સંતોષ જીવી જાવ તો સુખ જીવાય. એટલે અંત નથી આનો. પછી આપણે કરવા જઈએ છીએ ભાઈ આ વસ્તુ લાવો, આ લાવો, આ લાવો, તો ગુસ્સો આવશે તો હવે મહેનત કરવી પડશે, લોન લેવી પડશે, લોનનું વ્યાજ ભરવું પડે, તો મહેનત પૈસા ખર્ચવા પડે, મજૂરી કરવી પડે. એટલે લાગે સરસ, સુખ લાગે, પણ સુખ લાગે છે દુઃખ લાગવાનું જ છે. રાત છે અત્યારે દિવસ છે તો નક્કી રાત આવવાની છે. આવે કે નહીં? રાત આવે, દિવસ છે એટલે રાત આવે. તડકો છે છ આવવાનો છે, છ તડકો આવવાનો છે, એકની પાછળ બીજું છુપાયેલું છે. સુખ છે તો દુઃખ આવવાનું જ છે, એની પાછળ છુપાયેલું પડે. બરાબર? પ્રેમ છે એ પાસે દ્વેષ પડ્યો છે. પ્રેમ છે આપણે બે વચ્ચે, એ પાસે દ્વેષ પડ્યો છે. પણ એ જોઈએ તો ખબર પડે. તો એકબીજાનું માનવ ના, મારું ગમતું તમે ના કરો એટલે મને શું થાય કે પહેલા હતા એવા નહીં રહ્યા. તમે શું કહો કે મને પહેલા હતા એવા નહીં રહ્યા, બદલાઈ ગયા. બરાબર ને? કે પેલા અમને હારું કરતા હતા, બીજા છત્રી આવ્યા એટલે એમને સારું રાખવા મને સારું ના રાખવા માંડ્યા. અમને બોલાવતા નહીં, ગણતા નહીં, કંઈક થાય. તો આ જીવ ભાવમાં હું થયા કરે, અને થાય એ જ જીવ ભાવ કહેવાય. ના થાય જીવે ના કહેવાય, ના થાય જીવ ના કહેવાય, જીવી ના કહેવાય. એટલે થાય હરખ થાય, સુખ થાય, લાભ થાય, હાનિ થાય, સુખ થાય. આપણું કેવું ઘરમાં થતું હોય તો સુખ લાગે, અને ના થતું હોય તો દુઃખી થઈ જાય. બરાબર? તો કરવાનું શું કે તમે 2 ટાઈમ 3 ટાઈમ ખાઓ છો, કૂવો છો, કૂવામાં જમીન લઈ જોઈએ, 6x3 નો પલંગ જોઈએ, 6x3 જગ્યા જોઈએ, તો પલંગ હોય કે ભૂઈ હું બે કઈ ચૂક નહીં. તો હુવા માટે આટલી જગ્યા જોઈએ, ખાવા માટે કેટલું ખાવ છો રોજનું, કેટલું ખાવા જોઈએ. તો રહેવા માટે છવાય જોઈએ કે શિયાળામાં ડાઢ ના હોય, ઉનાળામાં તાપ ના લાગે, વરસાદ પડે પણ પલાળે નહીં. એથી વધારે હોય વધુ છે કે નહીં? એથી વધુ છે સુખની સગવડો. એ સગવડ મહેનત કરવી પડે, એ મહેનત કરવા માટે દુઃખ વેઠવું પડે, પણ દુઃખ નહીં લાગતું લાલચમાં, સગવડને લાલચમાં. તો દુઃખને સુખ ગણીએ છીએ. શું કરીએ છીએ? નવા પડો છો, ઊંચાઈ જેમ નહીં આવતા, સભામાં જેમ નહીં આવતા, સુખ માટે. સુખ માટે ને તો ગુમાવું જ છું. સમજો છો તો જોવા જતું જ કરતા નથી. એ તમારું નહીં જતું નહીં કરતા, એ તમારું નસીબ પકડો છો, તમારું નહીં જતું કરો છો. તો સમજ્યા છું? નાશવત પકડો છો, સમજણ શાશ્વત છે. આ સમજણ દ્રઢ થાય તો નીકળી જાય કે નહીં? એ સમજવું નથી. એ તો આ મારું સાચવવું છે. તો જ્ઞાન ગમે તમારા માટે સાંભળી જ કરો, મારું છે સાચું, એ જુદું ના પડાય. તો આ વાત અંતરમાં ચોખ્ખી થઈ જવી જોઈએ, અને એવો વિચાર આપણે કરવો પડે કે આ નાશવત છે, ક્ષણિક છે. આ જ્ઞાનનું પહેલું પગથિયું. અને નથવા નહીં સમજ્યા એને જ્ઞાન થયું જ નથી, શરૂઆત જ નહીં કરી. પછી શબ્દ ભલે ભેગા કર્યા હોય, ગમે એને ભેગા કર્યા હોય, પણ કશું કોમન ના આવે. આ સાચું મને જીવો છો, જીવ જ જીવવું તમારે, મમત્વ જ જીવવું છે, સુખમાં જીવવું છે, ભોગમાં જીવવું છે, સ્વાદમાં જીવવું છે. કોઈ ઓછું પોહાતું જ નથી આપણે. બરાબર? તેનું જ્ઞાન શું થવાનું? એ જ જ્ઞાન છે. જ્ઞાનને નક્કી કરીને સાચું નક્કી બેઠા એ જુદો કેમ થવાનો? શબ્દો ભેગા કરશે જુદો નહીં થવાય. તમે જે જીવો છો ને એ સાચું છે, શબ્દો ખોટા છે. ખ્યાલ આવ્યો? તો આ શરીર નાશ પામવાનું છે કે નહીં? ખબર છે તમને? તો શરીરમાં હું રાખીને જીવો છો કે નહીં? તો મરી જવાના કે નહીં? મરી જવાના. તો ના મારે આ માટે શું કરવું પડે? મરવું નહીં, શું કરવું પડે? આ શરીર જન્મ્યું એટલે હું જન્મ્યો, જીવન મરી જાય છે, દરેક માણસ થાય છે ને એવું. તો એમાં નીકળી જાઓ તો મરાય તમે?
સીધી વાત છે કે નહીં? તો જાણી જઈને મરવા શું દેવો છો? તે પતંગે જાણી જઈને અગ્નિ પડે, હોમી જાય. જીવ પતંગિયા જેવો છે, ખબર છે કે મરી જાય તો જાય, છોડો નહીં. તો સમજાશું તો કયું જ્ઞાન તમારું? જે નાશવંતને પકડીને બેઠા છો એ જ્ઞાન ના થવાનું છે. મુદ્દો એ છે શબ્દો આવડા જ્ઞાન ના થાય. હું સમજુ છું પણ હું નો હું પાછો રહે છે ત્યાં સુધી જ્ઞાન જ નહીં. ખ્યાલ આવ્યો? તો જ્ઞાન એટલું સમજવાનું છે, શબ્દો ભેગા કરવાના નથી. આ જીવન જે જન્મ્યું છે એ જીવે છે, મરી જશે, નાશ પામી જશે. મકાન બન્યું છે એ પડી જશે ખૂબ દાડો, તો આયુષ હોય એટલું મરી જાય કે નહીં? જે વસ્તુ પ્રગટ થઈ એ જતી રહે, નાશ પામી જાય ને. એમ કહેવાય કે નામ એનો નાશ. બરાબર? તો નાશ થાય શું અટકો છો? તો જોનાર રહો તો જુદું કહેવાય કે ના કહેવાય? તો જીવન જીવાય છે તો જીવથી જ જીવાય. જોનારને જીવન ના હોય, જોનારને જીવન ના હોય, એ જોનાર જ હોય. જીવતો હોય જોનાર હોય. તો આ જીવન ચાલે છે એ જીવ પાસેથી ચાલે છે, હું તો ચાલે છે, સુખ દુઃખથી ચાલે છે, મારું તારું થાય છે, પણ એ જીવ ના થાય, તમને નહીં. આ સમજવું પડે. આ સમજવા માટે મળીએ છીએ આપણે. અને જો ભોગવશું આપણે, મારું તારામાં રહીશું તો મરી જવાના. જન્મ મટવાનું નહીં. જન્મ મરણ શું? જેટલા જીવી દેખાય છે, કાચંડો હોય કે નાગ હોય કે ગોગો હોય કે ભંફોડો હોય કે ચકલી હોય કે પોપટ હોય, પણ એ જન્મ મરણ થાય ને એ 84 યુનિટ કીધી, 84 લાખ યુનિટ એટલી કીધી કે જન્મ કેટલા? તો હું એટલા માટે વાત કરું છું કે ભગવાને એક તક આપી કેવી મનુષ્યની. આટલી યોની બધાઈ, આટલી યોની બનાવી ને એટલે કોકને કીધું ભાઈ આ કેવું બનાવ્યું? પોપટ બનાવ્યા, ચકલીઓ બનાવી, મોર બનાવ્યા, જાત જાતના ભાત ભાતના. એ કે ભેગા કર્યા હોય, પોપટ ભેગા કર્યા હોય, ચકલી ભેગી કરી હોય. આપણે સંગ્રહશાળામાં જઈએ મ્યુઝિયમમાં તો પોપટો જાત જાતના હોય, ચકલીઓ જાત જાતની હોય, પક્ષીઓ, હરણો, વાઘ, સિંહ બધા અલગ અલગ. કેવું લાગે? રૂપાળું લાગે ને? તો બનાવ્યું સરસ, તો બધું નાશ પામી જાય. તો કોકને ફરિયાદ કરી ભગવાનને કે તમે બનાવ્યું ખરું, પણ તો જીવ જન્મન બને, જન્મન બને. કોક બંધ થવું જોઈએ ને. ભગવાન વાત સાંભળી કે વાત બરાબર છે, વાત સાચી છે કે જીવ બનાવે ખરા, પણ જન્મે જીવન મરી જાય, પછી બીજો જન્મ થાય, ત્રીજો જન્મ થાય, આ બધા ફર્યા કરે. પોપટ થાય, ચકલો થાય ને, ગરુડ થાય ને, હાથી થાય ને, ગમે એ થાય, જીવનું જ થાય ને. તો એમાં જીવ છે, આપણા જીવ છે. શું ફેર પડ્યો? તમે હારા કર્મ કરે તો મનુષ્ય જીવન મળ્યું, પછી અંદર વિષય વાસના બીજી હોય એમાં જન્મ થાય. તો વાસના જન્મે છે, માણસ નહીં જન્મતો. અહમને વાસના એ હું અને ઈચ્છા એ જન્મે છે. આ તો શરીર છે, શરીર તો સ્થૂળ છે. એની ઈચ્છાઓ કરતા જન્મે છે. તમે જે ઈચ્છાઓ કરો, અહીં આપણે ઈચ્છા કઈ આવ્યા કે નહીં? તો શરીર આવ્યું કે તમારી ઈચ્છા થયા, હુંથી આવ્યા, ઈચ્છાથી આવ્યા, ઈચ્છાથી આવ્યા ને? ઈચ્છા તમે આવ્યા, તમે હું આવ્યો. ઈચ્છા અહમ ગલાઈ આખા શરીરના. તો તમે જોયું કે નહીં કે અહમ અને ઈચ્છા જ બે આવ્યા? તો તમે જુદા જોનારા છો કે નહીં? બરાબર. તમે ઈચ્છાથી અહીંયા આવ્યા કે ચલો આપણે મળવાનું છે, જઈએ. ઈચ્છા થઈ એટલે હું તૈયાર થઈ ગઈ ઈચ્છાના પ્રમાણે. બરાબર? એ કારણ તત્વો છે, એનાથી આખું તંત્ર ચાલે. તો મન બુદ્ધિ બધા એના અંગાજ આવ્યા ને. તો તમે જાણ્યું કે આ ઈચ્છા જામથી આવ્યા, તો તમે જુદા છો. અને જુદા ના સમજો તો હું આવ્યો કહો. શું થયું? જુદા ના જુઓ તો હું આવી હું આવ્યો. જુદા જુઓ તો પછી કઈ ઈચ્છા ના હમ આવ્યું, શરીર લઈને. શરીર નું હતું એ લઈને આવ્યો, તો જુદા છે કે નહીં? તો આમ જુદા જેવા રીત છે જોવાની. ખ્યાલ આવે? જુદા રહેવાની રીત આ છે.